નમસ્કાર, આપનું સ્વાગત છે અમારા ખાસ એપિસોડ બોલે છે વિધાનસભામાં, જે અમે નિયમિત અમારા પ્લેટફોર્મ નવજીવન ન્યૂઝ ઉપર પ્રસારિત કરીએ છીએ ખાસ આપના માટે. આજે પણ વિધાનસભાની અવનવી વાતો લઈને આપણી સાથે જોડાયા છે તોફિક ગાંચી, કે જેઓ નવજીવન ન્યૂઝ માટે વિધાનસભા અને સચિવાલયનું રિપોર્ટિંગ કરે છે. સ્વાગત છે તોફિક. આજે આપણા દર્શકોને એ જણાવો કે આજે વિધાનસભા પરિસરમાં શું હતું, શું નવું હતું? પહેલે તો કહી શકું કે પરિસરના બહાર જ આંદોલન હતું. પહેલે વ્યાયામ શિક્ષકોનું એ વ્યાયામ શિક્ષકો ગેટ નંબર 1 આજે ભેગા થયા હતા. એમની જે લાંબા સમયથી માંગણી છે કે ભાઈ ભરતી કરો, એ સિવાય અન્ય એ લોકોના જે મુદ્દા છે એને એ લોકો ગેટ નંબર 1 ભેગા થયા. પોલીસ આવી, એમને ડિટેન કર્યા અને ત્યારબાદ લઈ ગયા. બરાબર. પછી આપણે પ્રવેશ કરીએ સચિવાલયના પ્રિમાઇસીસમાં. ના, આ કેટલા વાગ્યાનો બનાવ છે? આ બેઠક પહેલાની ઘટના છે, 11-11:30 આસપાસની ઘટના છે. બેઠક 12 વાગ્યાની હતી. બરાબર. એટલે પહેલા ઘટના છે. સાથે આજ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના કર્મીઓ છે તેમનું પણ આંદોલન ચાલી રહ્યું છે. એમનો પણ આ 10મો દિવસ છે આરોગ્ય વિભાગ વાળાનો, અને આ વ્યાયામ વાળાનો આજે 9મો દિવસ છે. પોલીસે ખાસી એમ ટીંગાટોળી કરી એમને ખેંચી ગયા. જે બધી આ ભાવિ શિક્ષિકાઓ છે રડતી હતી પણ કરી, છોકરીઓ પણ હતી અને ખાસી રડી પણ. અંતે પોલીસ તો જે કામ હોય એ મુજબ એમને ટીંગાટોળી કરીને પછી ગાડીમાં ભરીને લઈ ગયા. પછી આપણે પ્રવેશ કરીએ આ સચિવાલયના ગેટના અંદર, અને ત્યાંથી પછી પહોંચીએ આપણે વિધાનસભા સુધી. બરાબર. તો મુલાકાતીઓનો ઘસારો આજે હતો. મુલાકાતીઓ વધારે હતા. પછી વિદેશથી આજે કોઈ મુલાકાતીઓ આવ્યા હતા ડાન્સ કરવા વાળા. એ લોકો પણ એમણે આજે વિધાનસભામાં આવ્યા. હાઉસ પણ નિહાળ્યું, વિધાનસભા પણ એમણે જોઈ, અધ્યક્ષને પણ એ મળ્યા. એટલે ખાલી મુલાકાત લેવા જ આવ્યા હતા? હા, વિદેશ. મૂળ ઇન્ડિયન હતા કે વિદેશના હતા એવું મેં જાણ્યું કે વિદેશથી એ લોકો આવ્યા હતા. એમણે પણ એ જોયું. આ જે રોજિંદી વાત છે. હવે મહત્વની આપણે વાત કરીએ તો જેમ થોડાક સમય પહેલા હું કહ્યું હતું કે ભાઈ વિધાનસભામાં એક ધારાસભ્ય છે જે શંકરસિંહ વાઘેલાના હમશકલ છે. એમ એવી જ સ્થિતિ એવી છે કે ધારાસભ્ય એવા છે કે જે બંનેના નામ એક જ છે. બરાબર. એ કોણ? એ બંને છે. એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કિરીટ પટેલ જે ઊંઝાથી છે. બરાબર. અને બીજા કોંગ્રેસના ધારાસભ્ય છે કિરીટ પટેલ, એ પોતે પાટણથી છે. અચ્છા, બંને પાડોશી પણ છે. પાડોશી પણ એવું પણ કહી શકાય, કારણ કે મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લો. બરાબર છે. એટલે એ શંકરસિંહ વાઘેલાના હમશકલ જ જેમ જ આ એક જ નામના બે ધારાસભ્યો છે કે જે મળતા આવે છે એમના નામ. અને એ હમશકલ અરુણસિંહ રાણા છે, એ પણ મને આજે મળ્યા હતા. અને એમણે કઈ કીધું કે નહીં? એમના વિશે આપણે અગાઉ આપણા એપિસોડમાં વાત કરી હતી એના માટે. હા, એટલે એમણે એપિસોડ જોયો હતો. અચ્છા. કારણ કે પછી એપિસોડ કર્યા પછી અમારો ભેટો નહોતો થયો. આજે અમારો ભેટો થયો, વાતચીત થઈ, એમણે એપિસોડ પણ જોયો ને એમને ગમ્યો પણ ખરી. બરાબર. અને કે સારું કર્યું છે, કે તે છોકરા સારું કર્યું છે, ખુશ હતા. બરાબર. પછી મને એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મળ્યા, અવારનવાર મળીએ છે. તો મેં તો અત્યારે સતત એક ચર્ચાઓ ચાલી રહી છે, સંગઠનની છે, કેબિનેટ વિસ્તરણની છે. બીજું મેં તો કે એક સરકારમાં કંઈક શું ચાલી રહ્યું છે. તો મને કે સાચું કહું તમને? મેં તો હા, મેં તો સાચું મને. એટલે અમારે સાચું જ જાણવું છે ને દર્શકોને પણ સાચું જ જાણવું છે. હા. મને કે કોઈને કંઈ જ ખબર નથી. અચ્છા. કે અમે તમારા જેવા સમાચાર વાળા જ્યારે સમાચાર કરે છે ત્યારે અમે જોઈએ છીએ. ના, પણ આની અંદર છે ને તોફિક, એવું પણ થતું હોય છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી ઘણી વખત આવું કંઈક મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હોય, નવા મુખ્યમંત્રી આવવાના હોય, નવું કેબિનેટ બનવાનું હોય, ત્યારે જે લોકોના નામ ચર્ચામાં હોય છે ને એ આવતા જ નથી. આવું આપણે અત્યાર સુધી જોયું છે. એટલે હું તો એવું માનું છું કે અમુક લોકો પોતે પ્રાર્થના કરતા હશે કે મારું નામ ચર્ચામાં ના રહે. ના, એટલે આ પ્રેક્ટિસ હું સતત એટલે કરું છું કે અત્યારે ચર્ચાનો મુદ્દો છે કે ભાઈ સત્ર પછી આવશે. મને થોડાક સમય પહેલા કહ્યું હતું જે ધારાસભ્ય ભાજપના ખા ભાઈ વિસ્તરણ આવશે, પરંતુ શું છે કે આ રાજકારણ છે. સમય આમાં આજે જે ઘટના બની એ પછી આવતીકાલે ઘટના બદલાઈ પણ જાય. એટલે હું સતત મળતો રહેતો હોઉં છું, ભાજપના ધારાસભ્યનો મળતો રહેતો હોઉં છું, વાત કરતો રહેતો હોઉં છું. ક્યારેક એવી વાત આપણા સામે આવી જતી હોય છે કે જે ચર્ચામાં નથી,
એટલે આ મારી ડેલી પ્રેક્ટિસ છે. ડેલી પ્રેક્ટિસ છે, દરેકને મળવું, દરેકને વાતચીત કરવી. આમના સાથે પણ વાતચીત કરી અને એમણે નિખાલસતાથી કીધું કે અમને ખરેખરમાં ખબર નથી કે થશે કે નહીં થાય. સંગઠનનું એમને કંઈ માહિતી હતી નહીં. સાથે મેં પછી એમને એવો પ્રશ્ન પૂછ્યો, મેં કીધું તમને એવું કંઈક લાગે છે કે કોઈ મંત્રી અનફિટ હોય, અનકમ્ફર્ટેબલ હોય, તમે કદાચ એમના સાથે વાતચીત કરતા હોય, તમને એમની બોડી લેંગ્વેજ એવી કંઈ લાગતી હોય, તમારા ધારાસભ્ય જૂથમાં એવી કોઈ ચર્ચા હોય, તો કે આવું તો મને નહીં દેખાતું એમ કે કોઈ અનકમ્ફર્ટેબલ હોય કે અનફિટ હોય કે એને એવું અંદર એક ડર હોય કે મારું પત્તું કપાય તો. ના, એટલે જ્યારથી આ બધી વાતો પત્રકારોમાં ચાલી રહી છે, મીડિયામાં આના અહેવાલો આવી રહ્યા છે, એમાં હમણાં થોડા દિવસ પહેલાં કે કૈલાસનાથન આવ્યા હતા, ત્યારે એવું કહેવાયું કે ભાઈ બંધ બારણે જે બેઠક થઈ એની અંદર ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી ને કૈલાસનાથનને હાજર હતા. પણ એ જે ગાંધી આશ્રમવાળો જે પ્રોજેક્ટ ચાલે છે એના મુદ્દે બેઠક થઈ હતી. પણ બજારમાં એવી ચર્ચાઓ ચાલી રહી કે ભાઈ લોકોના મોઢે એવી ચર્ચાઓ ચાલી કે આ જે કેબિનેટનું વિસ્તરણ છે એ આમાં મુખ્ય વાત એ જ છે કે દરેક પત્રકારનું કામ એ જ હોય છે મોટા ભાગે કે સતત એ અપડેટ રહે, સતત લોકોને મળતો રહે. એટલે ઘણા આ સચિવાલય વિધાનસભામાં એવા રિપોર્ટરો છે કે બહુ અનુભવી છે, બહુ જ્ઞાની છે અને એ પણ લોકો સતત મળતા રહેતા હોય છે અને એ લોકોમાંથી જ હું શીખું છું. બરાબર છે. તમને કોઈ આંગળી પકડીને નથી શીખવાડવાનું. હા, સિનિયરને જોઈને એમને હું સતત જોતો રહેતો હોઉં છું, એમને હું મળતો રહેતો હોઉં છું, એમની દરેક વાતો સાંભળતો રહેતો હોઉં છું અને એમાંથી હું શીખું છું. એટલે હું સતત એ લોકો એ જે પ્રયાસ કર્યા, જે આજે શિખર ઉપર પહોંચ્યા છે, એટલે એમાંથી શીખવાનું છે, એનો મેળવવાનો પ્રયાસ કરું છું. બરાબર છે. અને એમાંથી હું મળતો રહેતો હોઉં છું અને ક્યારેક કંઈક આપણને જાણવા મળી જાય. હા, ચોક્કસથી. ક્યારે શું હાથ લાગી જશે આપણને પત્રકારોને નથી ખબર હોતી અને ધારાસભ્યોને પણ નથી ખબર હોતી કે ક્યારે કયું ખાતું હાથ લાગી જશે. એવી સ્થિતિ છે બંને તરફે. આ સિવાય ગૃહની અંદર, ગૃહની બહાર, વિધાનસભામાં કોંગ્રેસના એક ધારાસભ્ય છે શૈલેષ પરમાર. હા, જ્યારે કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય પ્રશ્ન પૂછે, ખૂબ સિનિયર ધારાસભ્ય છે, અભ્યાસુ પણ છે શૈલેષ પરમાર પોતે, તો કોઈ ધારાસભ્ય પ્રશ્ન પૂછો કે એમનો પોતાનો પ્રશ્ન હોય શૈલેષ પરમારનો, તો મંત્રી જવાબ આપે. એટલે શૈલેષ પરમાર એ મંત્રી છે ને એને પકડમાં લેવા માટે પેટા પ્રશ્ન લાવે. બરાબર. પૂરક પ્રશ્ન લાવે એટલે મંત્રી એના જવાબમાં ફસાઈ જાય. એટલે આ મામલે શૈલેષ પરમાર છે ને એક્સપર્ટ હું કહી શકું. બરાબર. અને આજે જ એક પ્રશ્ન હતો તો એક પ્રશ્નમાં એ પછી ઊભા થાય છે કે ભાઈ આ મામલો નહીં કે આરોગ્યને લગતો પ્રશ્ન હતો, ઋષિકેશ પટેલે એનો જવાબ પણ આપ્યો અને પછી એ પેટા પ્રશ્ન તરીકે ઊભો થાય છે. એ પોતે ઊભા થયા પછી પ્રશ્ન પૂછે છે. પછી અધ્યક્ષે ટિપ્પણી એવી કરી કે ભાઈ શૈલેષભાઈ, તમે આ પેટા પ્રશ્ન જે લાવો છો મંત્રી, એટલે એનો અર્થ તો એવો જ નીકળે કે ભાઈ મંત્રીને તમે પકડમાં લેવાનો પ્રયાસ કરો છો, પણ કે આ મંત્રી છે ને તૈયારી સાથે આવે છે. ના, એટલે આમાં અત્યારે હાલ જે મંત્રીમંડળ છે એની વાત નથી. ઇન જનરલ વિધાનસભાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી કે કોઈ પણ જગ્યાએ જ્યારે સત્તા પક્ષ જવાબ આપતો હોય ત્યારે ઘણી વખત એવું થતું હોય કે ગોળ ગોળ જવાબ આપે અને આવા આક્ષેપો અગાઉ અનેક વાર થઈ ચૂક્યા છે. એ તો ખરી, પણ શૈલેષ પરમાર પોતે આમાં એક્સપર્ટ છે, એ અભ્યાસુ પણ છે. અભ્યાસુ જ્યારે મંત્રી જવાબ આપે ને તો એ મંત્રીના જવાબમાંથી બીજું કંઈ તરત શોધી લે. હા, એટલે હું એ જ કહું છું કે ગોળ ગોળ જવાબ આપે. હા, એટલે જો જવાબ આડા પાડે જતો તો તરત એ પકડી પાડે, તરત પૂરક પ્રશ્ન લાવીને મૂકી. કોંગ્રેસના એ ધારાસભ્યને આપણે એમ કહી શકીએ કે એ પોતાનો એમના પાસે એક એક્સપર્ટી સિસ્ટમ છે કે એ પકડમાં લે છે. પછી ઉમેશભાઈ મકવાણા ઉપર આવી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બોટાદથી, કે ભાઈ કિડની વિભાગને લઈને પ્રશ્નોત્તરી ચાલી રહી હતી, કેન્સરને લઈને આરોગ્ય વિભાગનો મૂળ વાત હતી એમ. તો ઉમેશભાઈ ઊભા થાય છે અને ઉમેશભાઈ ઊભા થયા પછી એવું કીધું કે ભાઈ આપણી જે અમદાવાદની હોસ્પિટલો છે જે કિડની કેન્સરની વાત હતી, તો કે ભાઈ આ રાજ્યના લોકોને એમનો પ્રશ્ન એવો હતો ભાઈ જ્યારે કોઈ આવે છે આ કિડનીને કે અંગોના પ્રત્યારોપણને લઈને, તો કે રાજ્યના લોકોને પહેલે પ્રાથમિકતા આપવામાં આવે છે કે નથી આવતી, એવો એમનો પ્રશ્ન હતો. કારણ કે અમદાવાદની જે હોસ્પિટલ છે, સિવિલ છે, કેન્સર છે, કિડની વિભાગ છે,
એમાં અન્ય રાજ્યના લોકો પણ આરોગ્યનો લાભ લેવા માટે આવતા હોય જી, છે. બહુ રાજ્યના તો દૂર ખરી, દૂરથી આવે છે લોકો. અન્ય રાજ્યના પણ આવતા હોય હા. છે. તો પછી ભાઈ મંત્રી ઊભા થયા અને એમણે ઋષિકેશ પટેલે એવો જવાબ આપ્યો કે ભાઈ આમાં તો શું હોય કે દર્દી બીમાર છે, તો રાજ્યના લોકો હોય કે આ દેશનો કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય કે ઇવન કદાચ વિદેશથી પણ કોઈ સારવાર લેવા આવ્યો તો એને જેવી પ્રકારની બીમારી એ પ્રકારે તો દરેકને સારવાર એમાં કંઈ એવું નથી હોતું કે રાજ્યવાળો પહેલો અને અન્ય રાજ્યવાળો પછીનો એમ. પછી અધ્યક્ષે ટિપ્પણી એવી કરી કે ભાઈ ઉમેશભાઈએ એવું સારું થયું કે ના કીધું કે અમારા બોટાદવાળા છે એમને પહેલો ચાન્સ આપવાનો છે કે નથી આપવાનો, કારણ કે એ બોટાદથી આવે છે એટલે એમનો એ પ્રશ્ન વધારે રહેતો હોય. એટલે હાઉસની આજે 2 ઘટના છે. ત્રીજી ઘટના એવી હતી કે રમણલાલ વોરા પૂર્વ મંત્રી છે, પૂર્વ આજ હાઉસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. એમણે એક કવિતા કીધી હતી. કવિતા કરસનદાસ જે માણેક નો કવિતા સંભળાવું જે લખી છે કે ભાઈ કામધેનુને મળે ના એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. બરાબર છે. એટલે આમની આ જે કવિતા છે બરાબર છે કરસનદાસ માણેકની, એમાં એમનો ઘણો બધો કહેવાનો ઘણો બધો અર્થ હતો. બિટવીન ધ વર્ડ્સ, બિટવીન ધ લાઇન્સ બહુ બધું કીધું છે રમણલાલ વોરાએ. ઘણું બધું. એટલે હળવી ટિપ્પણીઓ છે એમાં આજે હાઉસની હળવી ટિપ્પણીઓ હતી. આ સિવાય આજે હાઉસની અંદર લગભગ કલાકારો આવ્યા હતા, જેમને આમંત્રિત કર્યા હતા. એક લાંબા સમયથી ચર્ચાઓ હતી કે ભાઈ આના પહેલા જે કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ને એ સમય પછી અમુક કલાકારો વિરોધ દર્શાવ્યો હતો એમનો કે ભાઈ વિક્રમ ઠાકોરની વાત કરું કે સાગર પટેલની કે ભાઈ અમને બોલાવવામાં ન આવ્યા કે અમારા સમાજના કોઈ કલાકારને બોલાવવામાં ન આવ્યા. તો આજે આવતીકાલે કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યા છે અને કલાકારો આજે આવ્યા, હાઉસમાં બેઠા, હાઉસની એમણે પ્રશ્નોત્તરી છે એ પણ નિહાળી. હેતુ કનોડિયા હતા, સાગર પટેલ, મમતા સોની, પછી હિતેન કુમાર, સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની, ઘણા બધા કલાકારો ફિલ્મના આવ્યા હતા. ઘણા બધા મલ્હાર ઠાકર, ગુજરાતી ફિલ્મના ઘણા બધા કલાકારો આજે ગૃહમાં હાજર. ગૃહમાં એ લોકો એમણે હાઉસ નિહાળ્યું, પછી વિધાનસભા પણ જોઈ, પછી આવ્યા, પત્રકારો સાથે પણ એમણે વાત કરી, પ્રશ્નોત્તરી પણ પત્રકારો સાથે એમણે થઈ. એમની જે વાત હતી જે અંદર વિધાનસભા નિહાળી એને લઈને પણ એમણે જવાબ આપ્યા. પણ વિક્રમ ઠાકોર સતત ચર્ચાનો મુદ્દો રહ્યો. હા, કારણ કે જ્યારે અગાઉ કલાકારો ન આવ્યા, કલાકારોને બોલાવ્યા એ પછી વિક્રમ ઠાકોરે પણ નારાજગી દર્શાવી હતી કે અમને નથી બોલાવવામાં આવ્યા. એટલે પછી હિતેન કુમારે એવું પણ કીધું કે ભાઈ આમંત્રણ જે આપવામાં આવ્યું છે તો જે પણ કલાકારો છે વધારે 200-300 એનાથી વધારે જે પણ છે, જે કલાકારોને આમંત્રણ આપ્યા પછી કન્ફર્મેશન એ કલાકારે કર્યું છે એમનું જ લિસ્ટ અહીંયા બન્યું છે. બરાબર છે. એટલે કે ભાઈ વિક્રમ ઠાકોર છે એમને નિમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ એમના તરફથી હજી સુધી આવવા બાબતે કોઈ કન્ફર્મેશન મળેલું નથી. બરાબર. એટલે આજે પણ વિક્રમ ઠાકોર નહોતા આવ્યા અને હજી સુધી એમને કન્ફર્મેશન નથી મળ્યું. એટલે લગભગ જે શક્યતા દેખાઈ રહી છે વિક્રમ ઠાકોર વિધાનસભામાં એમને નિમંત્રણ મળ્યું છે પણ નહીં આવે, કારણ કે કન્ફર્મેશન થયું જ નથી. અને સ્વાભાવિક છે કે હજી સુધી એવી કોઈ વાત પણ સામે નથી આવી કે પોતે આવશે. એટલે આવતીકાલે પણ આવવાની શક્યતા નથી. ના, શક્યતા હાલ નથી દેખાઈ રહી. પછી બીજાની વાત કરું તો નેત્રંગના જે ધારાસભ્ય છે, મહિલા ધારાસભ્ય દર્શના દેશમુખ, એમને એક વાત કાલ કહેવાની રહી ગઈ હતી. આરોગ્ય વિભાગની જે ચર્ચાની માંગણીઓ હતી એને લઈને એ પોતે પણ ડૉક્ટર છે અને એમના વિચારો રજૂ કરતા હતા. તો એ સભ્ય એવા દેખાયા કે મોટા ભાગના જ્યારે કોઈ સભ્ય માંગણીઓ અને ચર્ચા ઉપર એમના વિચારો વ્યક્ત કરતા હોય છે તે સમયે જે ટેબ્લેટ આપેલા હોય છે, ટેબ્લેટમાંથી જે લખેલું એ વાંચતા હોય છે, પરંતુ એમણે એમના જે વિચારો વ્યક્ત કર્યા એમાં એ મૌખિક જે આપણે કહીએ ને કે નેચરલી, હા, એટલે લખ્યા વગરના એમ એમણે વાંચેલું તો હોય મૌલિક જી, કોઈ એવા વિચારો નહીં કે એ ટેબ્લેટમાંથી વાંચીને નહોતા બોલતા, મૌલિક એમણે વિચારો રજૂ કર્યા અને ખૂબ અભ્યાસો પણ લાગ્યા
અને ચર્ચામાં પણ એટલે આવે. ડોક્ટર છે પોતે એટલે ઓબ્વિયસલી એમના બીજા પણ ડોક્ટર છે, હા. બીજા ડોક્ટર સભ્ય છે, ધારાસભ્ય, પણ મોટા ભાગના લોકો એ જે ટેબ્લેટ મૂકેલું હોય છે એમાંથી જોઈને બોલતા હોય છે. પરંતુ એક એમની આ વસ્તુ સારી હતી અને એની ચર્ચા પણ ખૂબ થઈ અને એમની સરાહના પણ થઈ. અને હું પોતે પણ જ્યારે આ પત્રકાર ગેલેરી છે તો હાઉસ પત્યું એ સમયે મેં કીધું કે મેં તમારું ગઈકાલે જે તમે વિચારો તમારા વ્યક્ત કર્યા હતા એ ખૂબ સારા હતા, એપ્રિશિએટ કર્યા. અને કલાકારો એક ચર્ચાનો મુદ્દો હતો. અને બીજો સૌથી મહત્વનો આજે હાઉસમાં મુદ્દો જો હું કહી શકું તો ચૈતર વસાવા એ હાઉસમાં એવું કહ્યું કે ભાઈ જે ધારાસભ્યો છે એમને ગ્રાન્ટ વધારો, એમને પગાર વધારો અને એમનું પેન્શન પણ બાંધો. આ મુદ્દો એટલે ચર્ચામાં આવ્યો છે કે લોકસભામાં સાંસદોનો પગાર વધે, સાંસદોના પગારમાં પણ વધારો થયો છે અને પેન્શનમાં પણ લગભગ વધારો થયો છે. હા, એટલે આમનું ગુજરાતમાં કે હવે પેન્શન બાંધો અને જે પગાર અને જે પેન્શન છે એ વિધાનસભામાંથી પડતું હોય છે. ધારાસભ્યનો જે પણ સભ્ય છે એ દરેક સભ્યનું ત્યાંથી પડતું હોય છે. એટલે આજે આ મહત્વની એક માંગણી થઈ છે કે ત્રણેય વસ્તુ દરેક ધારાસભ્યની વધારો તો ખરી, પણ જ્યારે પૂર્વ ધારાસભ્ય થાય ત્યારે તેનું પેન્શન પણ શરૂ રાખો. એટલે હવે આ મામલે આવનારા સમયમાં હવે ભાઈ એટલે મને એવું લાગે કે આ વિધાનસભામાંથી જ નિર્ણય થાય. એટલે આ મામલે કદાચ બધી જ પાર્ટી ભેગી થઈ જાય એવું પણ બને, કારણ કે સાંસદોનો પગાર વધ્યો છે એટલે આ મુદ્દો ગુજરાતમાં ચર્ચાયો છે. ના, એટલે માંગણી એમની એકના માટે નથી, દરેક આમાં તો દરેક સભ્યની જોઈએ, દરેક સભ્યની જોઈએ. કે આ સિવાય બીજું કઈ વિધાનસભામાં આજે ના, બસ વિધાનસભામાં આજે આટલું જ હતું. કોંગ્રેસ તરફથી આજે કોંગ્રેસે પત્રકારોને બોલાવ્યા હતા. પરંપરાગત જે છે પરંપરાગત કોંગ્રેસ પાર્ટી તરફથી આજે પત્રકારોને જમણવાર રાખ્યો હતો અને બધા એમના પાર્ટીના બધા નેતાઓ પણ આવ્યા હતા. પરંપરાગત રીતે આ દર સાલ એ લોકો કરતા હોય છે કોંગ્રેસ પાર્ટી. બસ તો દોસ્તો, આ હતી આજે વિધાનસભાની હળવી વાતો, વિધાનસભાની અવનવી વાતો. આવી જ વાતો તમને જોવા મળશે માત્ર નવજીવન ન્યૂઝ ઉપર બોલે છે વિધાનસભા અમારા ખાસ કાર્યક્રમમાં. બસ તો આજે અમને રજા આપો, આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને